Hello students, welcome back in my channel Cloud Computing and Data Center. Myself Khyati Kalaria. Today we learn about the CNF, Cloud Native Network Functions, in the unit number 6, Emerging Technologies with the Cloud Computing. Initially we will understand what is the CNF, Cloud Native Network Functions. એવું એક ટાઈપનું ફંક્શન્સ કયો કેવી એક ટાઈપની સોફ્ટવેર સર્વિસીસ છે કે જ્યાં આપણે નેટવર્કની ફંક્શનાલિટીઝ બધી જ મતલબ કહીએ ને બધી જ ફાસ્ટ ક્લાઉડ નેટિવની અંદર આપણે કરી શકીએ. કોઈ પણ જે તમે કઈ નેટવર્ક ફંક્શનાલિટીઝ કરો વિધાઉટ એની હાર્ડવેર ઓર એપ્લાયન્સીસ, કોઈ પણ હાર્ડવેર રિસોર્સિસની આપણે જરૂર નથી, પણ વી કેન યુઝ ધ CNF કે એવી ટેકનોલોજી કે જ્યાં તમે ઇઝીલી યુઝ કરી શકો છો. રાઈટ, ઇનિશિયલી શું થતું હતું કે વી રિક્વાયર્ડ ધ સર્ટન હાર્ડવેર ડિવાઇસીસ કે જ્યાં આપણે નેટવર્કની ફંક્શનાલિટીઝ વર્ક કરી શકતા હતા. પણ ઇન ધ ડેટા સેન્ટર ઓર વી કેન સે ઇન ધ ક્લાઉડ નેટિવ કે એની અંદર શું થાય છે કે આપણે એવી એક ટેકનોલોજી થ્રુ આપણે હાર્ડવેરની જરૂરિયાત વગર આપણે નેટવર્કની ફંક્શનાલિટીઝ છે એ કામ કરી શકીએ છીએ, હોલ્ડ કરી શકીએ છીએ, ફાસ્ટ મેનરમાં આપણે કરી શકીએ છીએ. રાઈટ, સો વી કેન સે કે કોઈ સોફ્ટવેર કમ્પોનન્ટ્સ થ્રુ આપણે નેટવર્કના ફંક્શનાલિટી ફિઝિકલ ડિવાઇસ ઉપર કરી શકીએ છીએ. રાઈટ, અને એવું જ એન્વાયરમેન્ટ ક્રિએટ કરીએ કે જેવું આપણને ક્લાઉડ નેટિવને જોતું હોય એ જ મેનરમાં આપણે યુઝ કરતા હોઈએ છીએ. બીજી વસ્તુ આપણે આની ઇવોલ્યુશન શું છે, મતલબ કેવી રીતે એ આવ્યું, દેટ ઇઝ અ CNF. તો ઇનિશિયલી આપણે સમજીએ કે કોઈ પહેલાં આપણે સમજીએ કોઈ હાર્ડવેર એપ્લાયન્સીસ જોઈએ, તમારી એપ્લિકેશન્સના બેઝડ ઉપર આપણે એની IC જે છે ઇન્ટિગ્રેટેડ સર્કિટ એ આપણે બનાવતા અને એ હાર્ડવેર એપ્લાયન્સીસની અંદર નાખી દેતા હતા, લગાવી દેતા હતા કે સ્પેસિફિક ટાસ્ક જે છે એ આપણે પરફોર્મ કરીને એની જે કેપેબિલિટીઝ છે એ પ્રમાણે આપણે પરફોર્મ કરીને આપતું હતું. પણ અહીંયા જે CNF છે તો એ સોફ્ટવેર થ્રુ આપણે કંઈ પણ વર્ચ્યુઅલ ઇન્ટરફેસ કરવું હોય રાધર દેન ધ ફિઝિકલી, તો એ આપણે ઇઝીલી કરી શકીએ છીએ. બીજી વસ્તુ આની અંદર એ પણ સમજીએ કે આપણને ફિઝિકલ નેટવર્ક ફંક્શન્સ કે જ્યાં આપણે પેકેટ્સ છે એક સિસ્ટમમાં કે કોઈ એપ્લિકેશન્સમાં નાખવા હોય તો ફિઝિકલી આપણે એને હેન્ડલ કરતા હતા. અને એ ફિઝિકલ નેટવર્ક ફંક્શન્સ છે કે ક્લોઝલી કનેક્શન્સમાં હોય કોઈ હાર્ડવેર અથવા તો સોફ્ટવેર સાથે જે કંઈ નેટવર્ક સ્ટેશન્સની અંદર તે ક્લોઝલી મેનરમાં બધા એકબીજા સાથે કમ્યુનિકેશન્સમાં રહેતા હતા. રાઈટ, અને બીજી વસ્તુ કે અહીંયા જ્યારે છે CPEની વાત કરીએ કે કસ્ટમરને ત્યાં આપણે થોડા ઘણા ડિવાઇસ રાખ્યા કે જે તે કંઈ કમ્યુનિકેશન્સ કરવું હોય એ આપણે ઇઝીલી કરી શકતા હતા. અથવા તો આપણે એવું પણ કહી શકીએ કે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક બનાવવું હોય, ફાયરવોલના કોઈ એની અંદર પણ આપણે એ નેટવર્કની અંદર પણ CNF છે એ આપણે યુઝ કરી શકીએ છીએ. એટલે આપણે એવું કહી શકીએ કે તમારે વર્ચ્યુઅલી કોઈ બી એન્વાયરમેન્ટ્સ છે જનરેટ કરવાનું હોય ત્યાં આપણે કરી શકીએ, પણ અહીંયા આપણે મેનેજ કરવું એનું જે કરવું એ આપણે ક્લોઝ એન્વાયરમેન્ટ આપણે બિલ્ડઅપ કરવું પડે. પણ આ ક્લાઉડ નેટિવ છે એ એવી નવી મેથડ્સ છે કે જેનાથી તમે ડિઝાઇન પણ કરી શકો, આપણી એપ્લિકેશન્સ બેઝડ ઉપર આપણે વર્ચ્યુઅલી ક્લાઉડ એન્વાયરમેન્ટ જનરેટ કરીએ છીએ કે એનાથી શું થાય કે કોઈ માઇક્રો સર્વિસીસ કે કોઈ સ્મોલર યુનિટ્સ છે એ પણ આપણે ઇઝીલી મોનોલિથિક્સના બેઝ પર આપણે આખું ગ્રુપ ક્રિએટ કરવું હોય જેને આપણે કોન્સ્ટેલેશન્સ કહીએ છીએ તો એવું પણ આપણે ઇઝીલી કરી શકીએ છીએ. રાઈટ, બીજી વસ્તુ આની અંદર એ પણ સમજીએ કે આપણે લેટર ઓન આપણને ખ્યાલ આવશે કન્ટેનર. રાઈટ, તો કન્ટેનરનું કામ શું કે કંઈ પણ વસ્તુ હોલ્ડ કરી રાખે અને કંઈ પણ જે રન ટાઈમ એન્વાયરમેન્ટ્સ પ્રોવાઈડ કરીને આપવું હોય એ વસ્તુ આપણને પ્રોવાઈડ કરીને આપતો. તો આવી બધી વસ્તુ જગ્યાએ ક્લાઉડ નેટિવ નેટવર્ક ફંક્શન્સ છે એ આપણે યુઝ કરી શકીએ છીએ. એને આપણે એવું પણ કહી શકીએ કે SaaS તરીકે એપ્લિકેશન્સ ડેવલપમેન્ટ હોય અથવા તો આપણે CI/CD મેનર્સમાં પણ કરવું હોય તો આપણે ઇઝીલી કરી શકીએ છીએ. ઇઝીલી CNF થ્રુ એટલે કે થ્રુ સોફ્ટવેર આપણે નેટવર્ક ફંક્શન્સ જે ક્લાઉડની અંદર બિલ્ડઅપ કરવા હોય તે આપણે કરી શકીએ છીએ. ઓકે, નાઉ વિલ સી વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ. આમાં કોઈ ફિગર નથી એટલે આઈ કેનોટ શો. રાઈટ, વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ક્લાઉડ નેટિવ ફંક્શન્સ. એનું ઇમ્પોર્ટન્સ શું છે 5Gની અંદર? જનરલી 5Gની અંદર ફાસ્ટ કમ્યુનિકેશન્સ કરવાનું હોય આપણને ખ્યાલ છે. તો આની અંદર જે વસ્તુ આપણે સમજીએ
જસ્ટ અ મિનિટ. આપણે 5Gની અંદર સમજીએ તો આની અંદર જ્યારે આપણે કમ્યુનિકેશન્સ કરીએ છીએ કે કંઈ પણ નેટવર્ક ડેવલપ કરીએ છીએ તો એ કોનાથી થાય છે? 3GPP, થર્ડ જનરેશનલ પાર્ટનરશિપ પ્રોજેક્ટ. એટલે શું થયું કે કોલેબોરેશન્સ તમે કરો છો, ટેલિકમ્યુનિકેશન્સ કોઈ ઓર્ગેનાઇઝેશન્સ હોય કે સ્પેસિફિક પ્રમાણે કોઈ નેટવર્ક્સ રિલેટેડ, તો એ વસ્તુ આપણે કોઈ સર્વિસીસ જે કંઈ હોય એના બેઝ ઉપર આપણે કોઈ કમ્યુનિકેશન્સ કરતા હોય, કોઈની સાથે પાર્ટનરશિપ કરતા હોય, દેટ ઇઝ અ 3GPP. રાઈટ. તો અહીંયા આપણને જે ક્લાઉડ નેટિવ મેથડ્સ છે એ સેન્ટ્રલાઇઝ નેટવર્કમાં આપણે કોઈ પણ હાર્ડવેર કે સોફ્ટવેર ડિસ્પર્ઝન્સ કરવા હોય, સેપરેશન્સ કરવા હોય તો આપણે ઇઝીલી કરીએ છીએ. આના થ્રુ આપણે શું થાય છે કે સ્કેલેબિલિટી છે કે એનું પરફોર્મન્સ છે કે ડાયવર્સ તમે કોઈ સર્વિસને કોઈ રિક્વાયરમેન્ટ્સ કરો છો, બધી જ જગ્યાએ આપણે વર્ક કરી શકીએ છીએ. રાઈટ. સો વી કેન સે 5G ઇઝ અ ફુલ્લી ડિજિટાઇઝ આર્કિટેક્ચર કરીએ છીએ કોઈ પણ ન્યૂ એપ્લિકેશન્સ તમે ક્લાઉડની અંદર ડેપ્લોય કરો છો ત્યારે. રાઈટ. તો આ જે આપણું ક્લાઉડ નેટિવ છે એ 5Gની અંદર ફૂલ બેનિફિટ છે આપણા માટે, કારણ કે વી નો 5G છે IoT, એજ કમ્પ્યુટિંગ, વર્ચ્યુઅલ રિયાલિટી હોય, કોઈ નેટવર્ક સ્લાઇઝિંગ હોય, બધી જગ્યાએ એપ્લિકેબલ છે. તો આવી જ રીતે કોઈ એપ્લિકેશન્સમાં આપણે CNF પણ ઇઝીલી યુઝ કરીએ છીએ. રાઈટ. એટલે કે આ જે છે તો એ સ્ટેટફુલ હતો, તો સ્ટેટલેસ સર્વિસીસની અંદર કોઈ શેર ડેટા કરવો હોય, આપણે આગળ બી જોશું વોટ ઇઝ અ સ્ટેટલેસ એન્ડ સ્ટેટફુલ. રાઈટ. એવી જગ્યાએ આપણે ઇઝીલી જે ક્લાઉડ નેટિવના જે કંઈ કોન્સન્ટ્રેશન્સ કરવું હોય એ આપણે ઇઝીલી કરી શકીએ છીએ. રાઈટ. નાઉ વિલ સી the advantages. What is the advantages? So first of all we can say reduction in cost. Reduction in cost એટલે આપણે એવું કહી શકીએ કે CNF છે એને કોઈ સ્પેસિફિક હાર્ડવેરને રન કરવા માટે નથી જોતું. રાઈટ. એ સોફ્ટવેર થ્રુ આપણે ઇઝીલી મેનેજ કરીએ છીએ. કોઈ ઓપરેટ કરવું હોય તો સર્વર સાથે કનેક્શન્સ તમે લઈ લો તો પ્રાઇવેટ ક્લસ્ટર બનાવીને તમે ઇઝીલી કરી શકો છો. અહીંયા આપણે જોઈએ કે ઘણા બધા પબ્લિક ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ આપણને પ્રોવાઈડ કરે છે, સચ એઝ વી કેન સે AWS છે, ગૂગલ ક્લાઉડ છે, કે બધા જ આપણને એવું જ એન્વાયરમેન્ટ આપણને પ્રોવાઈડ કરે છે કે જ્યાં આપણે નેટવર્કની ફંક્શનાલિટીઝ બધી યુઝ કરી શકીએ છીએ. રાઈટ. તો આની અંદર શું થાય કે ઓટો સ્કેલિંગ કરવું હોય, પ્રાઇઝિંગ મીટર થાય, પે કે જેટલું પે કરો એટલું જ તમે જેટલું યુઝ કરો એટલું જ તમે એનું પે કરો છો. રાઈટ. તો આનું એડિશનલી આપણે એવું પણ કહી શકીએ કે આપણે કોઈ હાર્ડવેર સ્પેસિફિક જોતા નથી, એલોકેશન્સ નથી કરતા કે જે હાર્ડવેરનું એક્સપેન્સીસ જે આપણને હોય છે, જે મેન્ટેનન્સમાં ને બધું એવું જ આપણને સોફ્ટવેર થ્રુ આપણે ઇઝીલી મેનેજ કરી શકીએ છીએ. એટલા માટે છે રિડક્શન્સ ઇન કોસ્ટ. નેક્સ્ટ ઇઝ ગ્રેટર અજાઇલિટી. ગ્રેટર એઝ યુ નો ધ મિનિંગ ઓફ અજાઇલિટી કે ફાસ્ટ તમારે કમ્યુનિકેશન્સ કરવું હોય, ફાસ્ટ વે ડેપ્લોય કરવું હોય તો અહીંયા પણ એ જ વસ્તુ છે કે નો લોંગર રિક્વાયર્સ ધ હાર્ડવેર રિસોર્સિસ. રાઈટ. હાર્ડવેરનું આપણે રિપ્લેસમેન્ટ જ કર્યું છે. તો અહીંયા શું છે કે કોઈ બી ક્રિએશન્સ કરો, કોઈ નેટવર્કની માઇક્રો સર્વિસીસ કરો, કોઈ ડેપ્લોય કરો તમારા કરંટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સની અંદર, તો આપણે ડ્રાસ્ટિકલી જે કંઈ ચેન્જીસ આવતા હોય માર્કેટની અંદર કે કોસ્ટની અંદર તો તમારા ઇઝીલી સેટ થઈ જાય છે. ફાસ્ટ કમ્યુનિકેશન્સ પણ આપણે કરી શકીએ છીએ. રાઈટ. નેક્સ્ટ ઇઝ અ seamless scalability. As you know, the meaning of scalability means that we can increase the resources, but seamless scalability means you can easily increase without any hurdles. Smoothly તમે continuous તમે scalable કરવું હોય તો તમે easily કરી શકો છો. રાઈટ. જનરલી આ CNF છે જ્યારે આપણે યુઝ કરવું હોય કે જ્યાં ઇન્ડિવિજ્યુઅલ માઇક્રો સર્વિસીસ આપણને પ્રોવાઈડ કરતું હોય, જે લાઈવ મેનરમાં હોય અથવા તો એક્સપાયર થતું હોય વિધિન ધ સેકન્ડ્સમાં, તો તમારી એક રિક્વેસ્ટથી એ બધી સર્વિસીસ છે એ તમે યુઝ કરી શકો છો. સો વી કેન સે લિમિટલેસ સ્કેલિંગ કરવું હોય વિધાઉટ રિક્વાયરિંગ ધ હાર્ડવેર અપગ્રેડેશન્સ તો એ આપણે CNF થ્રુ આપણે કરી શકીએ છીએ. નેક્સ્ટ ઇઝ અ એક્સેપ્શનલ રિસાયલન્સ.
એક્સેપ્શનલ રીસાયલેન્સ ઇઝ ધ નેમ ઇટસેલ્ફ જે રીસાયલેન્સ સાયલેન્ટલી તમે કંઈ પણ કરવું હોય તો તમે કરી શકો છો. તો અહીંયા કોઈ પણ લૂઝલી લિંક માઇક્રો સર્વિસીસ છે તો એની અંદર તમે કોઈ મિનિમાઇઝ કરવી હોય સિક્યુરિટીને, કોઈ ઓપરેશનલ રિસ્કને ઘટાડવા હોય, જ્યારે આપણે લાર્જ ફેલિયર્સ થતા હોય તે બધી જ વસ્તુ આપણે ઇઝીલી કરી શકીએ છીએ. કોઈ કન્ટેનર્સ એટલે કે આપણે જે કુબેરનેટીસ જે આપણે ભણીશું તો એ જે કન્ટેનર્સ છે એ પોતાની રીતે રિસ્ટાર્ટ પણ સાથે થઈ જાય છે, અથવા તો કંઈ અપડેટ કરવું હોય તો વિધાઉટ એની ડાઉન ટાઈમ એ ઇઝીલી અપલોડ, અપડેટ ઓટોમેટિકલી રેપિડલી કોઈ પણ રોલબેક આપણને આપવું હોય બધી જ વસ્તુ આપણને કામ થઈ જાય છે. સો ધીસ આર ધ એડવાન્ટેજીસ ઓફ ધ CNF: રિડક્શન ઇન કોસ્ટ, ગ્રેટર એજાઇલિટી, seamless scalability and exceptional resilience. Okay, now we'll see. Hope you get what we learning in the CNF. Now we'll see the features. Which are the features of CNF? તેની અંદર પહેલી વસ્તુ આપણે સમજીએ, નો સર્વર OS ડિપેન્ડન્સી. નો સર્વર OS ડિપેન્ડન્સી તો એ શું છે? ક્લાઉડ નેટવર્ક ફંક્શન્સની અંદર એટલે કે CNFની અંદર કોઈ સ્પેસિફિક ઓપરેટિંગ સિસ્ટમ અથવા તો સ્પેસિફિક કમ્પ્યુટરની આપણે એવી કંઈ જરૂરિયાત નથી. તમારે ઇટ પરફોર્મ એઝ અ હાઈ લેવલ ઓફ એબ્સ્ટ્રેક્શન્સ એટલે જે છે એ જ પ્રમાણે તમે યુઝ કરી શકો છો, રાઈટ. એ જનરલી માઇક્રો સર્વિસીસ હોય કે જ્યાં સ્પેસિફિક કેપેબિલિટીઝની જરૂર પડે, સ્પેસિફિક સોલિડ ડિસ્કની જરૂર પડે કે ગ્રાફિક પ્રોસેસિંગ યુનિટની જરૂર પડે, કોઈ સ્પેસિફિક સબસ્ટેશન્સની કે સ્પેશિયલ કમ્પ્યુટર્સ હોય તો ત્યાં પણ આપણે ઇઝીલી વર્ક કરી શકીએ છીએ. એટલે અહીંયા કોઈ એવું નથી કે સ્પેસિફિક રિસોર્સિસ આપણે કોઈ જરૂર પડે કે જ્યાં આવું સ્પેસિફિક OS કે કમ્પ્યુટર હોય, રાઈટ. એવું કોઈ સ્પેસિફિકેશન્સ આપણે અહીંયા પ્રોવાઈડ નથી કરતા, ખાલી એની કેપેબિલિટીઝ જે આપણને પ્રોવાઈડ થતી હોય એમાં જ આપણે એનું વર્ક સ્ટેશન્સ બનાવીને વર્ક કરીએ છીએ. ઓકે, નેક્સ્ટ ઇઝ એલોકેશન્સ ઓફ રિસોર્સિસ. Allocations of resources based on predefined policy. એટલે કે અહીંયા જે આપણી ગવર્નન્સની જે કંઈ સ્પેસિફિક પોલિસી છે એ આપણે પ્રમાણે સેટ કરવું પડે છે, રાઈટ. એટલે કે એના જે રૂલ્સ હોય કે જે સર્વિસીસ રન કરવા માટે કે CPU કે સ્ટોરેજ કે અધર જે નેટવર્કિંગ રિસોર્સિસને જે યુઝ કરવા એની નેટવર્કના રેગ્યુલેશન્સ સ્ટડી કરી અને એ પ્રમાણે આપણે પોલિસી જે છે એને આપણે ફિલઅપ કરવી પડે, એની આપણે સ્પેસિફિક રૂલ્સ ફોલો કરવા પડે છે, રાઈટ. જનરલી ઇન ધ એન્ટરપ્રાઇઝ પોતાની ઓર્ગેનાઇઝેશન્સનો ડેટા હોય કે સેન્ટ્રલ IT ડિપાર્ટમેન્ટ કે પોતાના રિસોર્સિસ થ્રુ એના જ ડિપાર્ટમેન્ટમાં યુઝ કરતા હોય છે. એટલે એ પ્રમાણે તમારે પ્રોપરલી એના જે પોલિસી પ્રમાણે પ્રીડિફાઇન થયેલા હોય એને યુઝ કરવાના થાય છે. નેક્સ્ટ ઇઝ અજાઇલ DevOps led management, right. We already know what is the DevOps, development operations. નાવ એક સર્વિસની આપણે જો વાત કરીએ કે મેથોડોલોજી જોઈએ કે બધા ડેવલપર્સ છે અને ઓપરેશન્સવાળી ટીમ છે એ બધા ભેગા થઈને પણ વી આર નોટ પ્રોવાઇડિંગ ધ સિક્યુરિટી વેલ યુ વોન્ટ ટુ ડેપ્લોય એની એપ્લિકેશન્સ. સિક્યુરિટી ઇઝ ઓલ્સો મેઇન રોલ ઇન ફોર ધ એપ્લિકેશન્સ, રાઈટ. તો અહીંયા આપણે કન્ટિન્યુઅસ જે આપણી એપ્લિકેશન્સ છે એને CI/CD મેન ઇન્ટિગ્રેટ કરો છો અને કન્ટિન્યુઅસ આપણે એને ડેપ્લોય કરીએ છીએ, રાઈટ. તો અહીંયા કોઈ બી કોલેબરેટ કરો છો જ્યારે ડેપ્લોય કરો છો ડેવલપર અને ઓપરેશન્સ ટીમની વચ્ચે તો આપણે ઇઝીલી કરી શકીએ છીએ થ્રુ એડમિનિસ્ટ્રેટર ક્લાઉડ નેટિવ સર્વિસીસ જે છે એના ઇઝીલી કરી શકીએ છીએ. નેક્સ્ટ થિંગ દેટ ઇઝ સેપરેશન્સ ઓફ સ્ટેટફુલ એન્ડ સ્ટેટલેસ. તે જ તમે શું કહો, પહેલાં તો વસ્તુ આપણે એ સમજીએ વોટ ઇઝ અ સ્ટેટફુલ, રાઈટ. પછી અંદર આપણે ડીપમાં જઈએ તો સ્ટેટફુલ શું કે ઇટ સ્ટોર્ડ એન્ડ ઇટ રિટર્ન ધ ડેટા વિચ વી ઓલરેડી યુઝડ, રાઈટ. એટલે તમે સ્ટોર પણ કરો છો અને રિટર્ન પણ કરે છે જ્યારે તમે ઓલરેડી યુઝ કરેલો હોય છે, રાઈટ. તમે જે ઇન્ટરેક્શન્સ કરો છો, તમારો જે ડેટા છે, જે પાસ્ટ ડેટા જે પાસ્ટમાં તમે રિક્વેસ્ટ કરેલી હોય, પ્રેઝન્ટનો અને પાસ્ટનો ડેટા એ સ્ટોર પણ કરે છે અને એના બેઝ ઉપર તમે યુઝ પણ કરી શકો છો. એ કયું થયું સ્ટેટફુલ. સ્ટેટલેસમાં શું છે કે ભાઈ અહીંયા કોઈ ડેટા સ્ટોર નથી થતો, તમારો યુઝ કરી લીધું ઇટ કેન વાઇપ આઉટ. ડેટા ઇઝ નોટ સ્ટોર ઓવર ધ ટાઈમ ઇન ધ સ્ટેટલેસ. ડેટા કંઈ પણ સ્ટોર પ્રેઝન્ટ હોય કે પાસ્ટ હોય ડેટા સ્ટોર નથી રહેતો.
રાઈટ. તો અહીંયા શું છે કે CNFમાં સેપરેશન્સ ઓફ સ્ટેટફુલ એન્ડ સ્ટેટલેસમાં કે વી ગેટ ધ કન્ટિન્યુઅસ ઓર વી કેન સે કે એનું જે સ્ટેબિલિટી જે કહીએ એ આપણને CNF થ્રુ આપણને મળે છે કે કોઈ પણ જગ્યાએ તમારી એપ્લિકેશન્સમાં એબિલિટી હોય કે રિસાયલન્સમાં હોય તે આપણને પ્રોવાઈડ કરે છે, રાઈટ. તો સ્ટેટલેસ સર્વિસીસમાં આપણને એકવાર યુઝ કરેલો હોય તો આપણને યુઝ કરવા મળે છે. કોઈ પણ રિલેશનશિપ બિટવીન ધ સ્ટોરેજ અથવા તો કોઈ યુટિલાઇઝેશન્સ કરો કન્ટેનરના, તો પર્સિસ્ટન્ટલી આપણે જે કોઈ ડેટાને સ્ટેટ ચેન્જ કરો છો તે બધી વસ્તુ આપણને અહીંયા મળે છે. સ્ટેટલેસમાં આપણને મળતું નથી, રાઈટ. સો આવી કોઈ બી એપ્લિકેશન્સ હોય કે જ્યાં તમારે પ્રેઝન્ટ અને પાસ્ટ ડેટાની કંઈ પણ જરૂરિયાત હોય તો સ્ટેટફુલ ફીચર્સથી આપણે ઇઝીલી કરી શકીએ છીએ, રાઈટ. નેક્સ્ટ ઇઝ ડિઝાઇન ફોર ધ ઇન્ટિગ્રેશન્સ. ડિઝાઇન ફોર ધ ઇન્ટિગ્રેશન્સ ઓર વી કેન સે API. તો આપણે અહીંયા CNF છે, આપણને ખ્યાલ છે લાઇટ વેઇટ એપ્લિકેશન્સ આપણે બનાવી હોય, API બનાવી હોય થ્રુ પ્રોટોકોલ, રાઈટ. તો આપણે ઇઝીલી કરી શકીએ છીએ. તો એની અંદર આપણને ઘણા બધા આપણે સમજીએ કે રેસ્ટ કરીને પ્રોટોકોલ્સ છે કે રીપ્રેઝન્ટેશનલ સ્ટેટ ટ્રાન્સફર કરો, અથવા તો ગૂગલનું આપણે લઈએ GRPC જેને કહીએ ગૂગલ ઓપન સોર્સ રિમોટ પ્રોસિજર કોલ છે, અથવા તો લોએસ્ટ મેનરમાં આપણે વાત કરીએ દેટ ઇઝ HTTP API. તે બધા જ થ્રુ આપણે કમ્યુનિકેશન્સ કરવું હોય, આપણી સર્વિસીસને ઇમ્પ્રૂવ કરવું હોય આપણું પરફોર્મન્સ, તો આપણે ઇઝીલી કરી શકીએ છીએ. REST, GRPC, HTTP, રાઈટ. તો આવા કોઈ પ્રોટોકોલ્સથી જે આપણને ઓપનલી પ્રોવાઈડ કરે છે તો એના થ્રુ આપણી APIને ડિઝાઇન પણ કરી શકીએ છીએ. નેક્સ્ટ ઇઝ કન્ટેનરાઇઝડ પેકેજિંગ, રાઈટ. કન્ટેનરાઇઝ પેકેજિંગ એટલે કે આપણે એવું પણ કહી શકીએ કે લાઇટ વેઇટ કન્ટેનર્સ છે. કન્ટેનરનો મતલબ કે આપણો ડેટા કંઈક હોલ્ડ કરીને રાખે છે, રાઈટ. તો એ જે કન્ટેનર્સ છે એ લાઇટ વેઇટ છે. જેટલું હેવી હશે તો એટલું ડેટા ટ્રાન્સફર ફાસ્ટ આપણે ન કરી શકીએ. લાઇટ વેઇટનું આપણને કન્ટેનર ઓટોનોમસ મેથડમાં આપણને સેટ કરીને ઇન્ડિપેન્ડન્ટલી એન્વાયરમેન્ટ આપણને પ્રોવાઈડ કરે છે, રાઈટ. કન્ટેનર્સ છે એ ક્વિકલીને તમારે એક્સપાન્ડ કરવું હોય, ઘટાડવું હોય, વધારવું હોય તો એ બધી વસ્તુ આપણે એમાં કરી શકીએ છીએ. કન્ટેનર્સ કે જે સ્કેલિંગ યુનિટ્સ છે કે તમે એને શિફ્ટ કરો, ટ્રાન્સફર કરો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ એનું ઓપ્ટિમાઇઝ કરો, તો બધી જ વસ્તુ આપણે કન્ટેનરાઇઝ પેકેજિંગ જે CNFનું એક ફીચર છે કે એના થ્રુ આપણે ઇઝીલી કરી શકીએ છીએ. માઇક્રો સર્વિસીસ કપલિંગ જેને આપણે વાત કરીએ કે CNF છે આપણી કોઈ બી એપ્લિકેશન્સમાં કોઈ એકબીજા સાથે જોડાયેલી હોય, લોકેટ થયેલી હોય એક સર્વિસમાંથી, તો આપણે કરી શકીએ છીએ. કોઈ ઇન્ટિગ્રેટેડ અથવા તો ઇલાસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ આપણને પ્રોવાઈડ કરે કે જ્યાં રિસોર્સિસને આપણે હોલ્ડ કરીએ પછી આપણે રિલીઝ બી કરી શકતા હોય. કોઈ એવી એપ્લિકેશન્સ હોય કે જ્યાં સ્કેલિંગ આઉટ ધ એફિશિયન્સી એન્ડ વી ગેટ ધ સુપિરિયર પરફોર્મન્સ, કે આવી માઇક્રો સર્વિસીસ કપલિંગમાં આપણે યુઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ ઇઝ સેલ્ફ સર્વિસ અથવા તો આપણે એને ઓટોમેશન્સ પણ કહીએ છીએ. તો સેલ્ફ સર્વિસ આપણને ખ્યાલ છે કે ઇલાસ્ટિક વર્ચ્યુઅલી કોઈ શેર્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સમાં આપણે CNF છે આપણે યુઝ કરતા હોય કે એક સિસ્ટમ જે ડાયનેમિકલી એક્સપાન્ડ કરો, કોન્ટ્રેક્ટ કરો, કંઈ પણ ફ્લક્ચ્યુએટિંગ જેની ડિમાન્ડ થતી હોય ત્યાં આપણે કરી શકીએ છીએ. ઇઝીલી કોઈ ઓટોમેશન્સ કે ઓટોમેટેડ કંઈક પણ રિસોર્સિસ વર્ક કરતા હોય તો એ પણ તમારું સેલ્ફ સર્વિસ CNF થ્રુ આપણે કરી શકીએ છીએ. સાથે સાથે કોઈ સોફિસ્ટિકેટેડ નેટવર્ક હોય કે જ્યાં આપણે ઓટોમેશન્સની જરૂર પડી તો CNF થ્રુ આપણે ઇઝીલી કરી શકીએ છીએ, રાઈટ. સો ધીસ આર ધ ફીચર્સ ઓફ ધ CNF. નાઉ વિલ સી વેર વી કેન યુઝ એક્ઝામ્પલ ઓફ ધ CNF. ફર્સ્ટ ઓફ ઓલ આઈ રિમૂવ ધીસ. Now we'll see example of CNF. તેની અંદર ફર્સ્ટ આપણે જોઈએ that is a carrier grade network address translations. તેને શું કહેશું? that is a NAT, રાઈટ. નેટવર્ક એડ્રેસ ટ્રાન્સલેશન્સ. તો પહેલાં તો એ વસ્તુ આપણે સમજીએ વોટ ઇઝ અ નેટ. નેટનો મતલબ એ થયો કે
મલ્ટિપલ ડિવાઇસ કોઈ પ્રાઇવેટ નેટવર્કની અંદર શેર કરવું હોય યુઝિંગ અ સિંગલ પબ્લિક આઈપી એડ્રેસ તો આપણે નેટમાં ઇઝીલી કરી શકીએ છીએ. નેટવર્ક એડ્રેસ ટ્રાન્સલેશન્સ મલ્ટિપલ ડિવાઇસ વી કેન સે કે પ્રાઇવેટ નેટવર્કની અંદર કોઈ શેર કરવું હોય સિંગલ એક જ પબ્લિક એડ્રેસમાં તો આપણે નેટ થ્રુ આપણે ઇઝીલી કરી શકીએ છીએ. એટલે આવા કોઈ એક્ઝામ્પલ હોય કે જ્યાં આપણે યુઝ કરી શકતા હોય, રાઈટ. કોઈ બી કન્ફિગર કરવું હોય, કોઈ ફંક્શનાલિટીઝ કરવી હોય કે ક્લાઉડ સ્ટોરેજની અંદર કોઈ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડ કરવી હોય વેર વી કેન રિડ્યુસ ધ હાર્ડવેર, વી કેન રિડ્યુસ ધ સોફ્ટવેર રિક્વાયરમેન્ટ ફોર ધ સીપી, તો આવી જગ્યાએ આપણે નેટ છે એને તમે સેટઅપ કરી દો તો આપણે ઇઝીલી કરી શકીએ છીએ. નેક્સ્ટ ઇઝ virtualizations of CPE. તો પહેલાં CPE શું છે પહેલાં એ સમજીએ. કસ્ટમર પ્રિમાઇસીસ ઇક્વિપમેન્ટ. એવું આપણે કહી શકીએ કે ટેલિકોમ્યુનિકેશન્સ ડિવાઇસ અથવા તો આઈટી કોઈ બી ઇક્વિપમેન્ટ્સ હોય એ આપણે ક્યાં સ્ટોર કરીને ક્યાં કમ્યુનિકેટ માટે રાખ્યા હોય, જે આપણો કસ્ટમરની પ્રોપર્ટી હોય ત્યાં જઈને આપણે મૂક્યા હોય તો એ શું થયું? CPE કસ્ટમર પ્રિમાઇસીસ ઇક્વિપમેન્ટ. આપણા ટેલિકોમ્યુનિકેશન્સના કોઈ બી ઇક્વિપમેન્ટ્સ અથવા તો આઈટીના કોઈ બી ઇક્વિપમેન્ટ્સ આપણે ક્યાં મૂક્યા છે જોઈન કરીને કસ્ટમરની પ્રોપર્ટી હોય એની જગ્યાએ. તો અહીંયા પણ એ જ વસ્તુ છે. ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સની અંદર જ્યારે તમે CNF યુઝ કરો છો ત્યારે હાર્ડવેર ઇક્વિપમેન્ટ્સ છે એ આપણે ઇન્સ્ટોલ કર્યો છે ક્યાં? કસ્ટમરના લોકેશન્સમાં, જેને આપણે L2 સ્વિચ કહીએ છીએ, રાઈટ. તો એવું જે કહેવાય કે વર્ચ્યુઅલાઇઝેશન્સ આપણે વર્ચ્યુઅલી પ્રોવાઈડ કર્યું છે ક્લાઉડની અંદર, રાઈટ. ઓકે. બીજી વસ્તુ આપણે એની અંદર એ સમજીએ કે જ્યારે તમે આને મેન્ટેનન્સ કરો તો જે અપગ્રેડ કરો એ ફ્યુચરમાં તો એ પણ આપણે એડિશનલી કોઈ મેન્ટેનન્સ આપણે નથી કરતા, પ્રેક્ટિકલી આપણે એને નથી કરી શકતા, રાઈટ. એટલે કે જે આપણે અપગ્રેડ કરો મેન્ટેનન્સની અંદર વાત કરીએ તો એ આપણે ઇઝીલી નથી કરી શકતા. પણ CPE જો હોય CNF થ્રુ તમે એનું કમ્યુનિકેશન્સ કરો તો તમે ઇઝીલી મેન્ટેનન્સ કરવું હોય, સ્કેલેબિલિટી કરવી હોય, ઓપ્ટિમાઇઝેશન્સ કરવું હોય, ડેટા ટ્રાન્સફર અથવા તો સ્પીડ, રેડન્ડન્સી કયો, લેટન્સી કયો, બધી જ વસ્તુ આપણે ઇઝીલી CNF થ્રુ આપણે કરી શકીએ છીએ એટ ધ CPE પ્લેસ, રાઈટ. એટલે કે આ બધી વસ્તુ જો ફિઝિકલી ખાલી હશે તો નહીં થાય, પણ જો તમે ત્યાં જઈને કરશો તો CNF ટેકનોલોજી યુઝ કરીએ છીએ તો તમે ઇઝીલી કરી શકીએ છીએ, રાઈટ. નેક્સ્ટ ઇઝ લોડ બેલેન્સર. લોડ બેલેન્સર મતલબ કે જે આપણી એસેન્શિયલ કેરેક્ટરિસ્ટિક્સ છે CNFની કે ભાઈ સ્કેલેબિલિટી થવું જોઈએ, રિસાયલન્સ સર્વિસીસ મળવી જોઈએ. તો અહીંયા આપણે લોડ બેલેન્સર છે એ આપણે ડેટા ટ્રાન્સફર કરો છો બેકએન્ડ સાઇડ, એટલે કન્ટેનરમાં કે કુબરનેટ થ્રુ તમે કોઈ પોલિસી રાખી હોય કે જે ટ્રાફિક થ્રુ તો પર્ટિક્યુલર એપ્લિકેશન્સમાં પહોંચવા માટે તમે કેવી રીતે એક્ઝિક્યુટ કરો છો તે બધી જ વસ્તુ CNF થ્રુ આપણને બેટર જે કંઈ ને લોડ છે એ મેચ થઈ જાય, રાઈટ. તમને કીધું એ કન્ટેનર તમને સાઇઝ આપી દીધી, ફોર એક્ઝામ્પલ સિમ્પલ ભાષામાં કહી આ તમારું કન્ટેનર છે, સ્પેસિફિક તમને આટલી પ્લેસ આપી દે, પણ એવું જરૂરી નથી કે મારી બધી જ પ્લેસ છે એ એલોકેટ થાય, રાઈટ. મારી થોડીક જગ્યા છે એ મારી ખાલી પણ રહે ખરા. એટલે આ રીતે તમારે કંઈ પણ બેલેન્સિંગ કરવું હોય અથવા તો તમે એમ પણ કહી શકો કે એક મારું કન્ટેનર છે એટલે કે આને તમે ઇક્વલ સાઇઝમાં ડિવાઈડ કરો. માનો કે ફોર એક્ઝામ્પલ આને 10 ઇક્વલ પાર્ટમાં કર્યા, પણ મારું જરૂરી નથી કે મારો ડેટા એ જ કન્ટેનરમાં સ્ટોર થાય, એ બે એના સ્લાઇસ પણ લે. તો તમે એને કેવી રીતે લોડ બેલેન્સ કરો છો એ આપણે વસ્તુ મેન્ટેન કરવી પડે. માનો કે આ 10મું બ્લોક છે અહીંયા સમાશે નહીં, તો હાવ યુ કેન મેનેજ ધીસ ડેટા. જે 10th બ્લોકનું જે પેકેટ્સ હશે એ તમે કેવી રીતે સ્ટોર કરો, બધી વસ્તુ છે એ આપણે CNF થ્રુ આપણે કરી શકીએ છીએ. નેક્સ્ટ ઇઝ આપણે જોઈએ તો શું છે, કોઈ નેટવર્કિંગ સર્વિસીસ બંડલ આપવા હોય, નેટવર્ક સર્વિસના કોઈ બી કામ કરવું હોય તો આપણે ઇઝીલી કરી શકીએ છીએ. કન્ટિન્યુઅસ આપણું નેટવર્ક ફંક્શન્સ આપવું હોય કોઈ એપ્લિકેશન્સમાં, કોઈ નેટવર્ક સર્વિસ ઓફરિંગ કરતું હોય તો એ જે વસ્તુ હોય એ આપણને CNF થ્રુ મળે છે. એટલે ડિપેન્ડિંગ વી કેન સે કન્ફિગર કરો આપણું જે કોઈ CNF જે આપણું નેટવર્કનું હોય એને કોઈ ફંક્શનાલિટીઝને તમે ટર્મિનેટિંગ કરો કોઈ ક્લાઉડ સ્ટોરેજમાં અથવા તો મશીન લર્નિંગમાં તમે કંઈક કરતા હોય તો આપણે ઇઝીલી કરી શકીએ છીએ. ઓકે. નેક્સ્ટ આપણે જોઈએ કોઈ ડેપ્લોઈંગ નેટવર્ક સર્વિસીસ. કોઈ બી એપ્લિકેશન્સને આપણે ડેપ્લોય કરવી હોય હાઇબ્રિડ ક્લાઉડની અંદર અથવા તો મલ્ટી ક્લાઉડ્સની અંદર આપણે ડેપ્લોય કરવું હોય તો ઇઝીલી આપણે ઇન્સ્ટોલ ધ નેટવર્ક સર્વિસીસ અને ઇઝીલી આપણે પબ્લિક ક્લાઉડમાં ફિઝિકલ એપ્લાયન્સીસ
થી આપણે ઇઝીલી કામ કરી શકીએ છીએ. સાથે સાથે એવું પણ આપણે કહી શકીએ કે ક્લાઉડ સેટિંગ્સની અંદર આપણે કોઈ એસ્ટાબ્લિશ કરી વર્ચ્યુઅલ સર્વર નેટવર્કનું તો એ પણ આપણે કરી શકીએ છીએ, રાઈટ. પણ એ જે એક્સપેન્સિવ છે એ થોડુંક વધી જાય. એન્ટરપ્રાઇઝ માટે પ્રાઇમરી મોટિવેટેડ છે ફ્લેક્સિબિલિટી એન્ડ કોસ્ટ રિડક્શન્સ. બાકી મોટી જેમ હશે તેમાં થોડો કોસ્ટ પણ વધી જશે. સો ધીસ આર ધ ટોપિક અબાઉટ ધ ક્લાઉડ નેટિવ નેટવર્ક ફંક્શન્સ. આપણને સોફ્ટવેર થ્રુ આપણને નેટવર્ક ફંક્શનાલિટી એવી મળે છે કે જ્યાં આપણે વિધાઉટ યુઝિંગ ધ હાર્ડવેર એપ્લાયન્સીસ, રાઈટ, આપણે બધા જ ફીચર્સ આપણને એ રીતે પ્રોવાઈડ કરે અને તમે કઈ રીતે ક્યાં યુઝ કરો છો એના બેઝ ઉપર આપણે એનું વર્ક કરતા હોય છે. સો ધીસ આર ધ ટોપિક અબાઉટ ધ CNF ક્લાઉડ નેટિવ નેટવર્ક functions. Hope you understand this topic. Okay students, bye. Have a nice day.